ફરી સાબિત થયો ઇમ્પેક્ટ અને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું। સાબરમતીમાં ગેરકાયદે ખનનને લઈ એક્શન। ગુજરાત ફર્સ્ટના અહેવાલના ગાંધીનગરમાં પડઘા પડ્યા। ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને ધ્યાને આ ઘટના આવી। સ્થાનિક તંત્રને તપાસનો ખાણ ખનીજ વિભાગનો આદેશ। અમદાવાદના એડિશનલ કલેક્ટરનો પણ તપાસનો આદેશ। મામલતદારની ટીમ, પોલીસની ટીમ અને ત્યાં અત્યારે હાજર છે। ખાણ ખનીજની ટીમ પણ પહોંચી રહી છે અને હાલમાં જે ત્યાં રેલવેનો એક બ્રિજ બને છે એ સિવાય જો બીજો બ્રિજ આ હશે તો એનું આજ સાંજ સુધીમાં એની કાર્યવાહી કરીને એમને દૂર કરવાનું અમે પ્રયત્ન કરીએ છીએ। અને સાથે સાથે જો આજુબાજુના વિસ્તારમાં જે રેતીનું ખનન થતું હોય બરાબર એવા પણ ફૂટેજમાં દેખાય છે તો એને પણ કામગીરી અટકાવવા માટેની 100% કામગીરી વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે। સંવાદદાતા રીમા જોડાયેલા છે। રીમા, ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ગેરકાયદે ખનન થતું હતું, અહેવાલ પ્રસારિત કર્યો અને હવે તંત્ર દોડતું થયું છે, તપાસના આદેશ અપાયા। ચોક્કસથી ધ્રુવિશા, ખૂબ જ મહત્વની અને મોટી વાત કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી હતી, ગેરકાયદેસર રીતે સતત ખનનની પ્રક્રિયાઓ છે જે ચાલી રહી છે અને તેને જ લઈને હવે ખાણ ખનીજ વિભાગ છે જે એક્ટિવ થયું છે। અમદાવાદ કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ બંને આદેશ આપ્યા છે કે જે ગેરકાયદેસર રીતે જે અહીંયા પુલ બનેલો છે તે પુલને તોડી પાડવામાં આવશે। એટલે ખનીજ માફિયાઓ દ્વારા જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેને તોડવાનું કામ છે જે આવનારા સમયની અંદર એટલે કે આજ સાંજ સુધીમાં કરવામાં આવશે। એટલે ખૂબ જ મહત્વની અને મોટી વાત કહી શકાય કે જે આ ગેરકાયદે બ્રિજ છે તેને તોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટ હંમેશા આ પ્રકારેનું જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે તેની સામે અવાજ ઉઠાવ્યો છે અને તેના પડઘા પણ પડ્યા છે। આજે વધુ એક વખત આ પ્રકારનો ધારદાર અહેવાલ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો અને તેની અસર છે તે જોવા મળી રહી છે। ખાણ ખનીજ વિભાગની ટીમ છે જે થોડીક જ વારની અંદર આ ઘટના સ્થળ ઉપર પહોંચશે। સાથે જે બ્રિજ બનાવ્યો છે તેને પણ તેમના દ્વારા તોડી પાડવાનો આદેશ છે જે આપવામાં આવ્યો છે। જી રીમા, જોડાવા બદલ આભાર આપનો। ગેરકાયદે અહીંયા બ્રિજ બાંધી દેવામાં આવ્યો હતો। ખનન માફિયાઓએ આ કરતૂત કરી હતી, પરંતુ ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો, તંત્ર દોડ્યું।